નમસ્કાર. 84 લાખ યોનિઓ બતાવવામાં આવી છે અને હોય છે, આપણે બધા માનીએ છીએ શાસ્ત્રોમાં. તો 84 લાખ યોનિઓમાં દરેક જીવ આવી ગયા ને. દેડકો છે, ગાય છે, વાંદરા છે, કોકરોચ છે, બિલાડી છે અને અંતે કૂતરો, કારણ કે આ વિષય ડોગ માટે છે. તો આપણે ડોગ ઉપર જ વાત કરીએ. તો મનુષ્ય અવતાર મળતા પહેલા આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણા પૂર્વજો અને કથાવાચકો અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે 84 લાખ યોનિઓમાંથી જીવ પસાર થતો મનુષ્ય અવતાર મેળવે છે. બહુ સારો અવતાર, મનુષ્ય અવતાર. પુણ્ય કરવા માટે, સારા કામ કરવા માટે ભગવાને સારી એવી બુદ્ધિ આપી છે આપણે મનુષ્ય જીવને. તો લોક કલ્યાણ, બીજા જીવોનું કલ્યાણ કરી શકીએ એના માટે મનુષ્ય અવતાર ભગવાને આપેલો છે. ભગવાને મનુષ્યને બુદ્ધિ આપેલી છે, વિચાર આપેલા છે. તો અલગ અલગ રીતે મનુષ્ય વિચારે છે. સારા વિચારવાળા સારા કામ કરે છે, ખરાબ વિચારવાળા ખરાબ. પણ આ બધી વસ્તુની વાત એ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે દિલ્હીમાંથી જે ડોગ્સને મૂવ કરવાનો નિર્ણય લીધો છે એ બહુ વિચારીને લીધો હશે. આપણે એનું કોઈ ખંડન નથી કરતા અને વિરોધ નથી કરતા, પણ ચર્ચા કરી શકીએ આ વસ્તુ ઉપર. વાત એમ છે કે આંકડો બતાવવામાં આવે છે 10 લાખ કૂતરાઓનો, કે વધારે કે એનાથી ઓછા હશે. તો આટલા બધા કૂતરા માટે શેલ્ટર બનાવવાની વ્યવસ્થા સરકાર પાસે હશે? મને તો નથી લાગતું હોય. કારણ કે માણસો માટે આપણે જે રહેમ બસેરા કહેવામાં આવે છે ને, રહેમ બસેરા, એમાં માણસો નથી રહી શકતા. કારણ કે એટલા બધા રહેમ બસેરા છે પણ નહીં. લોકો ઝૂંપડામાં રહેશે, રોડ ઉપર રહેશે. તો ખરાબ કન્ડિશનમાં આપણે ખુદ મનુષ્ય પણ રહીએ છીએ. અને ડિમોલેશન અને જ્યારે દબાણ આવે ત્યારે મનુષ્યને પણ હટાવી દેવામાં આવે છે. એનો નાનો ધંધો હોય કે પછી એનું બાંધેલું ઝૂંપડું હોય, જે નડતું હોય બધું હટાવી દેવામાં આવે છે. તો વાત આવી છે કૂતરા ઉપર. તો હું ડોગ લવર છું, મારા ઘરે પણ કૂતરું છે, મારા ગલીઓમાં પણ કૂતરા છે. અને ખાલી ડોગ લવર નહીં, પણ હું એનિમલ લવર પર છું. જે જીવ જોઈએ આપણે, ભૂખ્યું દેખાય અથવા પ્રેમ જાગે આપણી અંદર, તો આપણે એને ખવડાવીએ, પીવડાવીએ. અને દરેક જીવ દયા વાળા લોકો ખવડાવતા પીવડાવતા જ હશે. દાન પુણ્યનું આપણે મહત્વ બહુ પ્રચલિત છે આપણા સમાજ ધર્મમાં, હિન્દુ ધર્મમાં, કે દાન પુણ્ય કરો, બીજા જીવને ખવડાવો પીવડાવો તો પુણ્ય કમાશો. તો પુણ્ય કમાવાની જે રીત છે બીજા જીવોને રક્ષણ કરીને, તો મુખ્ય વાત એ છે કે હશે આપણે માનીએ છીએ હડકવા એટલે રેબિસની બીમારીથી કૂતરાઓ કરડે છે અને લોકો મરી જાય છે. એનો આંકડો પણ છે રિસ્પેક્ટેડ સુપ્રીમ કોર્ટ પાસે. અને આપણે માનીએ છીએ, આપણે એનું ખંડન કરીએ છીએ. કારણ કે મનુષ્ય જે મરી જાય છે એ સારું નથી. મનુષ્ય અવતાર તો બહુ પ્રિસિયસ, બહુ મહત્વનો અવતાર છે. તો મનુષ્યનું મૃત્યુ થવું એ બહુ સારી વાત, જરાય સારી વાત નથી. પણ એ જે 100% કૂતરાઓમાંથી 80% કૂતરાઓ બિચારા સીધા છે. 20%ને કદાચ હડકવા ઉપડ્યું હોય અને કદાચ બાળકને કરડી લીધું હોય, એ બહુ દુઃખદ વાત કહેવાય. બીજા લોકોને કરડી ગયું હોય, માણસો મરી ગયા હોય. તો 20% કૂતરાઓને સાફ કરવા જોઈએ, પકડવા જોઈએ. આપણે નથી જોતા કે એક દીપડો 2-3 લોકોને ખાઈ જાય તો એ સ્પેશિયલ દીપડાને, એક જ દીપડાને પકડી અને એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે. એવી રીતના દરેક જે વિસ્તાર છે એમાંથી આવા કૂતરાઓ આઈડેન્ટિફાઈ કરવા અને એને મૂવ કરવા જોઈએ. અને એની માટે શેલ્ટર બનાવવા જોઈએ. કારણ કે આ બધા જે લાખો કૂતરાઓની વાત થાય છે, બધાને ઉપાડી લેશે ગવર્મેન્ટ. તો એની માટે શેલ્ટર બનાવશે. તો આવડું મોટું શેલ્ટર કઈ રીતે બનાવશે? અત્યારે સરકારની ઉપર કોઈ ખર્ચો નથી કૂતરાઓને સંભાળવા માટે. તો અંદાજિત છાપામાં ક્યાંક વાંચ્યું હતું, કરોડો
100 કરોડ ઉપર કદાચ એનો ખર્ચો આવે કૂતરાઓની સંભાળ રાખવા માટે, ખવડાવવા માટે. એનું બજેટ બહાર પડશે પછી. તો વાત એમ છે, તો અહીંયા પણ ગડબડ છે. ગડબડ અહીંયા પણ છે. શું ગડબડ છે કે આંગણવાડીમાં જે બાળકો બિચારા ગરીબ માણસોના જે ભણતા હોય એના સુધી સારું જમવાનું પહોંચે છે, નથી પહોંચતી એવી વાત નથી, પણ એમાં પણ ગડબડ ગોટાળા થાય છે. એ બાળકોના અનાજનું ફંડ જે રેઝ કરવામાં આવ્યું હોય સરકાર દ્વારા, એમાં પણ વચેટિયાઓ અને કરપ્ટેડ લોકો એ અન્નના પૈસા થઈ જાય છે. એટલે બાળકોને પણ સારું ખાવાનું નથી મળતું આંગણવાડીમાં. મનુષ્ય અવતાર, મનુષ્ય જીવની વાત થાય છે ને, તો એ મનુષ્યના પૈસા એ મનુષ્ય જ ખાઈ જાય છે. તો વાત એમ છે, કૂતરાઓ માટે બજેટ ફાળવવામાં આવશે તો કૂતરાઓનું ખાવાનું શું? તો કૂતરાઓનું ખાવાનું શું કૂતરા સુધી પહોંચશે? ના, મને નથી લાગતું પહોંચે. કારણ કે માણસ એટલો બધો સીધો નથી કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ હાથમાં આવે અને એક એક કૂતરાને સારું જમવાનું મળે. અત્યારે તો હજી બિસ્કીટ, કદાચ સૂકી રોટલી એ મળી જતી હશે. ઘણું બધું ખાવાનું મળે છે કૂતરાઓને, પણ પછી તો શું મળશે રામ જાણે. અને અમારા ગુજરાતમાં તો ભાઈ બધા કૂતરાઓ વેજીટેરિયન છે. બધા રોટલીને એવું જ ખાય છે. આવું સ્ટેટમાં તો નોનવેજ ખાતા હશે એટલે એ કૂતરા હિંસક બની શકે. કારણ કે બીજા લોકો બહાર નોનવેજ ખાતા હોય, એ પોતાનું એઠું નોનવેજ કૂતરાઓને આપતા હોય ને એ કૂતરા ખાતા હોય. કૂતરાઓ નોનવેજ ખાતા હોય છે કારણ કે એની વૃત્તિ છે નોનવેજ ખાવા માટેની. તો બહુ લાંબી ચર્ચા તો નથી કરવી, પણ મને લાગ્યું કે મારો એક પ્રિય જીવ છે, એક ડોગ, એના માટે જો આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો હું એના માટે બીજું તો કંઈ ના કરી શકું, પણ એક આ જનજાગૃતિ અને સમાજમાં મારો એક ઓપિનિયન મૂકી શકું. બીજા લોકોએ ઘણા પ્રયત્ન કરે છે વિડીયો મૂકીને, બીજી રીતના પ્રોટેસ્ટ કરીને, પણ પ્રોટેસ્ટ તો મારાથી ના થાય એકલાથી. અને ગુજરાતમાં હજી કાંઈ એવો નિર્ણય લેવાનો નથી. પણ વાત એમ છે કે જે કાંઈ થાય છે એનો આપણે વિરોધ ના કરી શકીએ, કારણ કે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે એટલે બહુ વિચારીને લીધો હોય છે. એ વિરોધ નથી કરતા, પણ વિચાર તો કરી શકીએ ને દરેક આપણે લોકો. તો બસ એ જ વિચારો છે મારો કે દરેક કૂતરાઓ ખરાબ નથી હોતા, ખરાબ હશે. કૂતરાઓનું જીવન એવું હોય છે કે દરેક ગલીમાં 2-3 કૂતરાઓ અલગ અલગ પોતાનો એરિયો બનાવીને રહેતા હોય. તો કૂતરાનું જીવન એવું નથી કે બધા હારે રહી શકે. એને પહેલેથી ટેવ છે પોતાની ટેરેટરીમાં રહેવાની. જેમ સિંહની ટેરેટરી હોય છે, આ પ્રાણીઓનું એક બહુ વિચારવા જેવી સિસ્ટમ છે કે પ્રાણીઓ પોતાની ટેરેટરી બનાવી અને એ રિઝર્વ રાખે છે પોતાના માટે. આપણે કેમ આપણું પોતાનું મકાનનું દસ્તાવેજ બનાવીને આપણે મકાન રિઝર્વ રાખીએ છીએ આપણા માટે, કારણ કે કોઈ આપણા ઘરમાં ઘૂસી ના જાય, એ આપણું ઘર છે. તો પ્રાણીઓ માટે પોતાની ટેરેટરી હોય છે, એને નક્કી કરેલી હોય છે. બીજા ગલીના કૂતરાઓ બીજી ગલીમાં ના જઈ શકે, અને જાતા હોય તો ઝઘડતા હોય, એકબીજાને બટકા ભરીને મારી નાખે. તો આ બધા કૂતરાને એક જ જગ્યાએ ભેગા કરી દેશું તો શું થશે? જે કુદરતે એની માટે જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમ આપણે પ્રોપર જે ચાલે છે એને વીખી અને અલગ જ સિસ્ટમ આપણી પોતાની ઊભી કરશું તો એમના માટે બહુ ખરાબ થશે. આ એક પ્રકારનો સામૂહિક કહેવાય ને કે મરી જ જશે કૂતરાઓ, સાથે ના રહી શકે. તો વાંધો નહીં, જે થાય એ થશે, એમાં આપણે કંઈ રોકી નહીં શકીએ. પણ આપણો દેશ કોન્સ્ટિટ્યુશન ઉપર, સંવિધાન ઉપર ચાલે છે. તો ઓપિનિયન અને આપણી જે વિચારો છે એ રજૂ કરવા માટે મુક્ત છીએ. એટલે મેં મારો વિચાર રજૂ કર્યો છે. તમને પણ સારું લાગે તો તમારા વિચારો રજૂ કરો અથવા વધારે ને વધારે શેર કરો.
બાકી જે ઈશ્વર આ પાછી દુનિયા ભગવાનની જ છે, ભગવાનની મરજી વગર કાંઈ ના થશે, ઈશ્વરની ઈચ્છા હશે એવું થશે અંતમાં. તો બસ આટલી વાત હતી. અને સાલું મને તો વિચાર આવે છે કે અચાનક રાતોરાત કૂતરાઓ આ બધું કેવા નડવા લઈ ગયા લોકોને, કે આપણા દેશને આઝાદી મળી આજે 15 ઓગસ્ટ છે ને, હા, તો એને 79 યર્સ થયા છે. અને આઝાદી પહેલા કૂતરાઓ હતા, હજી છે. તો 79 યર્સમાં અત્યારે રાતોરાત કૂતરા નડતા નહીં હોય, ધીમે ધીમે અસર થઈ છે. કોઈ મોટા વ્યક્તિ ગુજરી પણ ગયા છીએ, પણ બધી વસ્તુ માટે એક અવેરનેસ હોય છે. આપણને કૂતરું કરડે તો આપણે ઇન્જેક્શન લેવા જોઈએ. ઇન્જેક્શન ના લઈએ તો, હવે સપોઝ કોરોના થયો હોય તો આપણે દાખલ થવું પડતું હતું ને બધાએ, પછી કોરોનાની વેક્સિન લીધી બધાએ. તો આપણે શું ચામાચીડિયા જેટલી દુનિયામાં છે એની હત્યા કરી નાખવાની, કે ચીનમાંથી રોગ ફેલાણો હતો તો આપણે ચીનને ઉડાડી દેવાનું? ના, એવું ના થઈ શકે. આપણે થઈ શકે એવું જ કરી શકીએ. એટલે આપણે કૂતરાને અત્યારે હટાવી શકીએ તો આપણે કૂતરાને હટાવી દેવાના, હે ને? રાઈટ, લાઈક ધેટ. તો રાતોરાત કેમ નડવા માંડ્યા મને એ ખબર નથી પડતી. અને નડતા હોય તો ઘણા રસ્તા છે. શેલ્ટરમાં રાખવાનો રસ્તો ઘણા વિડીયો મેં જોયા છે શેલ્ટરવાળા. તો એ નિર્મમ હત્યા કરવા જેવું જ એક નિર્ણય છે. ધન્યવાદ.